નવસારી જિલ્લામાં વયોશ્રી અને ADIPS સ્માર્ટ કેમ્પ અંતર્ગત 13 સ્થળોએ કુલ 7,457 લાભાર્થીઓનું મૂલ્યાંકન પૂર્ણ થયું છે, જેમાં 5,942 વરિષ્ઠ નાગરિકો અને 1,515 દિવ્યાંગજનોનો સમાવેશ થાય છે. હવે પાત્ર લાભાર્થીઓને અંદાજિત 5,93 લાખ રૂપિયાની કિંમતના સહાયક સાધનોનું આગામી તબક્કામાં વિતરણ કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર નવસારી તથા ભારત સરકારના PSU એલિમ્કોના સંયુક્ત ઉપક્રમે એડેપ યોજના તથા સિનિયર સિટીઝન્સ માટેની વયોશ્રી યોજના માટેના વિવિધ કેમ્પ 13 જેટલા સ્થળો ઉપર સમગ્ર જિલ્લામાં આયોજન કરવામાં આવ્યા હતા. આ કેમ્પ્સના આયોજન થકી ટોટલ 5,942 જેટલા સિનિયર સિટીઝન્સ, 1,515 જેટલા દિવ્યાંગો, એમ ટોટલ 7,457 જેટલા લોકોનું અસેસમેન્ટ આજે પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ તમામ લોકોને 5,93 લાખની લાગતના વિવિધ સાધનો, સહાયક ઉપકરણો આપવામાં આવનાર છે, જેની વિગતવાર ડિસ્ટ્રીબ્યુશન કેમ્પની માહિતી પણ આપ બધા સાથે શેર કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્રની તમામ લોકો સુધી આ અપીલ પહોંચાડવા બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. આટલી મોટી સંખ્યામાં દિવ્યાંગજનોએ, સિનિયર સિટીઝન્સે સમગ્ર જિલ્લામાં કેમ્પમાં ભાગ લીધો એ બદલ એમના સ્વજનોને, તમામ સમાજના આગેવાનોને, આ કેમ્પમાં અમારી જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થનાર NSS અને NCC ના વોલેન્ટિયર્સને અને હોમગાર્ડના જવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.